i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। અરવલ્લી જિલ્લામાં 79માં સ્વાતંત્ર્યતા દિવસની ઉજવણીનું આયોજન અંગે નિવાસી અધિક કલેક્ટરે પર્વની ઉજવણીમાં જોડાવા અપીલ। અરવલ્લી જિલ્લામાં 79માં સ્વાતંત્ર્યતા દિવસની ઉજવણી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે ભવ્ય રીતે યોજાવા જઈ રહી છે। આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં જનભાગીદારી વધે તે હેતુથી નિવાસી અધિક કલેક્ટર શ્રી ટીવી મકવાણાએ જાહેર જનતાને આ કાર્યક્રમમાં જોડાવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે। આ કાર્યક્રમમાં જિલ્લા વહીવટીતંત્રના ઉપક્રમે મોડાસા ખાતે યોજાશે, જેમાં ધ્વજવંદન, રાષ્ટ્રગીત અને દેશભક્તિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। શાળાના વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાઓ, યુવાનો અને નાગરિકોને આ કાર્યક્રમમાં ભાગ લેવા અપીલ કરવામાં આવી છે। નિવાસી અધિક કલેક્ટર શ્રી ડીવી મકવાણાએ જણાવ્યું કે સ્વાતંત્ર્યતા દિવસ એ આપણા દેશના ગૌરવનો પર્વ છે। આ દિવસે આપણે સ્વાતંત્ર્યતા સેનાનીઓની કુરબાનીને યાદ કરીએ છીએ અને રાષ્ટ્રના વિકાસ માટે સંકલ્પબદ્ધ થઈએ છીએ। તેમણે નાગરિકોને આ રાષ્ટ્રીય ઉત્સવમાં ઉત્સાહભેર જોડાય અને દેશભક્તિની ભાવના વ્યક્ત કરવા વિનંતી કરી। કાર્યક્રમમાં દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો, પરેડ અને વિવિધ સ્પર્ધાઓનું આયોજન પણ કરવામાં આવશે। આ પ્રસંગે સૌને એકજૂટ થઈ રાષ્ટ્રના વિકાસ અને એકતા માટે પ્રતિબદ્ધતા દર્શાવવા આમંત્રણ છે। બ્યુરો ચીફ કૌશિક સોની, i7 ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી। આવતીકાલે ભારતના 79માં સ્વતંત્ર દિન નિમિત્તે અરવલ્લી જિલ્લામાં 15મી ઓગસ્ટનો ઉજવણીનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ મોડાસા એન્જિનિયરિંગ કોલેજ ખાતે સવારે 9 વાગ્યાના રાખવામાં આવેલ છે। માનનીય કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે। તો મોડાસા શહેરના તથા અરવલ્લી જિલ્લાના તમામ નાગરિકોને હું વિનંતી કરું છું કે આ કાર્યક્રમમાં વધારેમાં વધારે સંખ્યામાં આપ જોડાઓ અને આ કાર્યક્રમમાં હાજરી આપો, એ માટે તમામને હું નિમંત્રણ આપું છું।